ગુડ મોર્નિંગ, સ્વાગત છે નવા એક દિવસના વ્લોગમાં. ગઈકાલે વર્ક ફ્રોમ હોમ કર્યા પછી આજે હવે જઈએ છીએ ઓફિસ. તો ફાઇનલી જઈએ છીએ ઓફિસ અને કાલે એક લાંબી જર્ની કરવાની છે જુનાગઢ સુધીની. તો અત્યારે જઈએ છીએ ઓફિસ, જોઈએ. ઓકે, તો ઓફિસ અવર્સ થઈ ગયા છે પૂરા. હવે જઈએ છીએ ઘરે. આજે ખબર નહીં એક પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ નથી, અધરવાઇઝ અહીંયા આટલું અંધારું નથી હોતું. અને પ્લસ અમુક જાગૃત નાગરિકો રોંગમાં તો આવે જ છે. બહુ અંધારું લાગે છે આજે. જોઈએ આજે 4 રસ્તે ટ્રાફિક મળે છે કે નહીં. શેટ એક્સિડન્ટ. કાર નહીં, ટ્રક બાઇક ઉપર ચડી ગયું. શેટ. લકીલી કોઈને કાંઈ ઈજા નથી થઈ. જસ્ટ બાઇક, એ બી હેવી બાઇક છે, રોયલ એનફિલ્ડનું. એ ટ્રકે પાડી દીધું અને બધા સહી સલામત છે લકીલી. અધરવાઇઝ એક્સિડન્ટ અમદાવાદમાં રોજ એટલા વધી ગયા છે. હવે ડાયવર્ઝન લઈએ જ લઈએ, કેમ કે અહીંયા બહુ વધારે પડતી અંધાધૂંધી ફેલાઈ ગઈ છે ટ્રકને લીધે. તમે જો બાઇક ઉપર હો અને હેલ્મેટ ના પહેર્યો હોય અને આવો કોઈ એક્સિડન્ટ થાય તો તમારો બચવાનો ચાન્સ ઓલમોસ્ટ 0% છે. પણ આ ભાઈ છે એ લકીલી બચી ગયા. એને બી હેલ્મેટ નહોતું પહેર્યું અને બાઇક પણ મોટું હતું, રોયલ એનફિલ્ડનું. અને લકીલી 4 રસ્તા ઉપર, બીજું તો એ કે 4 રસ્તા ઉપર ટ્રાફિક હતો એની લીધે ટ્રકની સ્પીડ છે એ બહુ ઓછી હતી. એની લીધે જસ્ટ એક ટક્કર વાગી અને બાઇક પડી ગયું. એની લીધે કોઈને કઈ ઈજા નથી થઈ. પણ આ એરિયામાં એટલી બધી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલે છે જેને લીધે ટ્રક્સ છે એ આખો દિવસ તમને જોવા મળશે કોઈ પણ ટાઈમે. ઇવન રાતના 12-1 વાગે નીકળશો તો ટ્રક્સ છે આંટા મારતા હશે. આપણી આગળ જ એક જાય છે એક તો. ઓકે, તો ફાઇનલી એન્ટર થઈએ છીએ પાર્કિંગની અંદર, દુનિયાના સૌથી ભયંકર એન્ટ્રી ગેટમાંથી. માર્જિન ઓફ એરર અહીંયા કઈ છે જ નહીં. થોડીક એરર એટલે ગાડી ઠોકાઈ જાય. જો મોટો ટર્ન લેવાઈ ગયો ને, નહીં પાછી અહીંથી રિવર્સ લેવી પડશે. રિવર્સમાં ઢાળ ચડાવીને પછી પાછી આગળ લેવી પડશે, અધરવાઇઝ અડી જશે. હવે રોજ આદત પડી ગઈ છે, બાકી પહેલા બહુ ડિફિકલ્ટ થતું. ઓકે, ગાડી થઈ ગઈ છે પાર્ક. જાય છીએ ઘરે. હવે ઘરે આવતાની સાથે જ પ્રાંશુલે એક સરપ્રાઈઝ આપ્યું છે. આ ORS નું પેકેટ આપીને, અને એને ફ્રૂટી કહે છે. એ તારી ફ્રૂટી ને અમારી ફ્રૂટી. ઓકે ઓકે, આપણે જમીને પીશું. ઓકે ઓકે, વેરી ગુડ. તો પીએ છીએ ચા અને એના પછી આલુ પરોઠાનો મસાલો રેડી છે. તો પછી ખાશું આલુ પરોઠા. ખાલી થઈ ગયું? કેવું લાગ્યું? બીજું કાલે પીવાનું રસ્તામાં. ઓકે. હવે પ્રાંશુલ છે એ જાળી ઉપર ચડવા માંડ્યો છે. હવે ધીરે ધીરે મોટો થઈ ગયો છે એટલો કે સેફટી ડોર ઉપર ચડી શકે. પ્રાંશુલ નીચે ઉતરી જા. આજે પડીશ ને તો કાલે જુનાગઢ નહીં જઈ શકીએ. શાબાશ. તો હજી પ્રાંશુલને ક્રિકેટ રમવું છે. સૂતા પહેલા થોડીક વાર તો અમે રમી લઈએ ક્રિકેટ. હા ચલો, થોડીક વાર જો. ઓકે. પ્રાંશુલે કાલની તૈયારી કરી લીધી છે. એના માટે લઈ લીધું છે આઈસ્ક્રીમનું બોક્સ, જેમાં છે બહુ બધી ગાડીઓ અને બાઇક કહી દે, બધી નાની ગાડીઓ છે એને બોક્સમાં લીધી છે. અને પ્લસ એની રિસન્ટલી લીધેલી ગાડી છે, એના બર્થડેના આગલા દિવસે લીધી હતી, ગાડી ભેગી લેવાની છે જુનાગઢ રમવા માટે. લાઇટ વાળું કિચન એ લેવાનું છે? એ નથી લેવું પ્રાંશુલી, ભલે અહીંયા રહ્યું. એ કઈ એનાથી રમી નહીં શકાય, એનાથી નહીં રમી શકાય. પણ એવું રમવાનો ટાઈમ નહીં હોય અહીંયા. પછી અહીંયા આવીને રમશું. અહીંયા હચવા હે નહીં પ્રાંશુલ, જવા દે. ઓકે, વેરી ગુડ. તો આ વ્લોગને અહીંયા કરીએ છીએ એન્ડ. આઈ હોપ કે તમને ગમ્યો હશે.
મળીએ નવા એક વ્લોગમાં. ટિલ ધેન ટેક કેર, બાય બાય.